જામનગરમાં શ્રી હાલાર સર્વ જીવ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા 22મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવને લગ્ન કરવામાં આવ્યા હતા। જામનગરના કૃષ્ણનગર બરડાઈ બ્રહ્મ સમાજની વાડી ખાતે શ્રી હાલાર સર્વ જીવ સેવા ટ્રસ્ટ દ્વારા 22મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં 51 દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા હતા, તેમજ દીકરીઓના માતા પિતાએ ઓછા ખર્ચે ભારે ધામધૂમથી અને ભવ્યતાથી લગ્ન ઉજવી શકે તેવા હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ટ્રસ્ટના અધ્યક્ષ પ્રવીણસિંહ ઝાલા, પ્રમુખ દીપકભાઈ શાસ્ત્રીજી અને ઉપપ્રમુખ કનુભાઈ સહિત તેમની ટીમ દ્વારા સમગ્ર કાર્યક્રમને જહેમત ઉઠાવવામાં આવી હતી। છેલ્લા 22 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું અમે આયોજન કરી છીએ। આ 22મું વર્ષ છે અને બધાય અમારું ગ્રુપ જે દાતાઓ સાથેનું અમારું જે ગ્રુપ છે એ ટાઈમ ટુ ટાઈમ અને બહુ સારી અમારી સાથે રહી અને અમને બહુ મદદ કરે છે। અને અમે બધાને એટલા માટે કહીએ છીએ કે જે નાના માણસો હોય કોઈ જમણવારનો ને એનો ખર્ચો ન કરે અને એને જે અમારાથી થાય એટલો અમે એને કરિયાવાર આપી છીએ। એ અમારું ભાવના છે અમારા આખા ગ્રુપની। એમાં દીપકભાઈ મહારાજના બાપુજી ધનજી મહારાજે અને અમે શરૂઆત કરી હતી અને હજી છેલ્લા 22 વર્ષથી ચાલુ છે। એના માટે હું બધા દાતાઓનો અને બધા મારા મિત્ર મંડળનો આભાર માનું છું।